ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી ખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને અગ્રગણ્યો પણ ઉપસ્થિત રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે સવારે 10 વાગ્યાથી ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફનફેરના કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે લિજ્જતદાર ફૂડ આઇટમ્સ, ફેશન એક્સેસરીઝ, મનમોહક હેન્ડમેક કેન્ડલ્સ જેવી ઘણી બધી ચીજવસ્તુઓના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. સાંજે મ્યુઝિકલ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ લાઈવ બેન્ડના કાર્યક્રમમાં જોડાયા છે, ઉત્સાહી જોવા મળ્યા છે. ઇકોઝ ડેના શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધતા, કલાત્મકતા, આનંદનો ઉત્સવની લાગણીઓ સાથે જ વિદ્યાર્થીઓ એક અલગ જ અનુભૂતિ કરી છે. આ ફનફેરના કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે લાઈવ પ્રિન્ટિંગ સેશન હતું, જ્યાં વિદ્યાર્થીઓ તેમના યાદગાર પળો વ્યક્તિગત સાક્ષર રૂપે સાચવવાનો પ્રયાસ પણ કર્યો છે. સ્ટોલ્સની ચહલપહલ વચ્ચેનો આનંદ માણતા સંગીતના મધુર સૂર અને હસતા ચહેરાઓનો જાદુ પણ છવાયો છે. આ ઉપરાંત આજે રાત્રે આ ઉત્સવ પરિપૂર્ણ થશે ત્યારે આ અવસર પર મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંગીતના મધુર સૂર અને ગમ્મત અને આનંદની દુનિયાનો એક અલગ જ પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અંતર્ગત ફાઇનલ યર ફન ફેસ્ટ જે અમારું એવરી યર થાય છે, એન્યુઅલ ફેસ્ટ ઇકોઝ 25નું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત 35 જેટલા સ્ટોલ્સ છે, જેમાં ઘણા બધા ખાણીપીણીના સ્ટોલ છે, ગેમ્સના સ્ટોલ છે, પછી અલગ અલગ જે આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય એના સ્ટોલ છે, કપડાના સ્ટોલ છે, એટલે ઘણા બધા શોપિંગ માટેના પણ ઓપ્શન્સ છે, ખાણીપીણીના પણ ઓપ્શન્સ છે, એવું ઘણા બધા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. એ સિવાય આખા દિવસમાં જે અમારા સ્ટુડન્ટ્સ છે એમનું જે અલગ અલગ ટેલેન્ટ છે, લાઈવ સિંગિંગ, ડાન્સિંગ, એનું પરફોર્મન્સ ચાલશે અને સાંજના ટાઈમે લાઈવ બેન્ડ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે બરોડાના ફેમસ બેન્ડ છે બ્રોલર, એ લોકો પરફોર્મ કરવાના છે, જેમનું 5 to 7માં પરફોર્મન્સ રહેશે. કેટલા દિવસનો આ કાર્યક્રમ? આજનો દિવસ 10 થી 8નો ટાઈમ છે. જાહેર જનતા માટે પણ ઓપન છે. આજે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સની એક્ઝિક્યુટિવ કમિટી થ્રુ આ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. એનું નામ છે એકોઝ 2025. આમાં અમારા ફેકલ્ટીના બધા જ સ્ટુડન્ટ્સ, ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ્સે પોતાના ક્રિએટિવ પ્રોડક્ટ્સ, નેલ આર્ટ, ફૂડ આઇટમ્સ એનો સ્ટોલ લગાવ્યો છે. અને સાંજે અમે લોકોએ વડોદરાની પોતાની એક બેન્ડ છે, જેમાં પેરિસ, જૈનમ એ લોકો છે, તો એ લાઈવ સિંગર્સ આવશે અને એ લોકો અહીંયા પ્રેઝન્ટ કરશે. પછી રાતે ડીજે નાઇટ છે. અને આખો દિવસ દરમિયાન કયા કાર્યક્રમો અહીંયા છે? અત્યારે અમારા ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ બી પરફોર્મ કરશે, ડાન્સ, મ્યુઝિક એ બધું. અને સાંજે બધા લાઈવ સિંગર્સ આવ્યા છે અને ઇટ્સ ઓપન ફોર ઓલ. આખા વડોદરાની ઇન્વાઇટ છે. આપનો પરિચય? હિમાદ્રી રાવ્યા, એક્ઝિક્યુટિવ કમિટી, FFSCS.